અમદાવાદમાં અશાંત ધારા મુદ્દે બીજેપીના એમએલએ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। બીજેપી એમએલએ અમિત શાહ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। પાલડીમાં અશાંત ધારાના ભંગના પુરાવા સાથે સીએમને પત્ર લખ્યો છે। મંજૂરી વગર લઘુમતી સમાજના લોકો રહેવા આવતા હોવાનો આરોપ છે। પ્લાન પાસ થયા વગર જ બાંધકામ થતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે। લઘુમતી સમાજના પૈસાદાર લોકો મકાન ખરીદી રહ્યા છે। પાલડીને જમાલપુર કે જુહાપુરા બનાવવાનું પ્લાનિંગ અહીંયા થઈ રહ્યું છે તેવું પણ અમિત શાહ કહી રહ્યા છે। આ સાથે આશ્રમ રોડનો પટ્ટો કબજે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સિદ્ધિગીરી ફ્લેટ અને કોઠાવાલા ફ્લેટ પણ ટાર્ગેટમાં છે। સાથે જ સિદ્ધિગીરી ફ્લેટના 104 મકાન ખાલી કરવામાં આવી રહ્યા છે। લઘુમતી સમાજના લોકોના આવવાથી હિન્દુ સમાજના લોકોના ફ્લેટો ખાલી થઈ રહ્યા છે। ધારાસભ્ય અમિત શાહ દ્વારા ચારેય કોર્પોરેટરને સાથે રાખીને મુખ્યમંત્રીને આ સમગ્ર મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। વિસ્તારમાં કોંગ્રેસ ભવનની આજુબાજુ કોચરબ આશ્રમ અને આશ્રમ રોડની કેટલીક મિલકતો લઘુમતી સમાજના લોકો વેચાણ લેવા ફરી રહ્યા છે અને એક નૂતન સર્વોદય સોસાયટીમાં 2 બંગલા ભેગા કરીને કોઈ પણ જાતના પ્લાન પાસ કર્યા વગર અશાંત ધારાનો ભંગ કરીને પ્રોપર્ટી તબદીલ ન થઈ હોવા છતાં 2 બંગલામાંથી 1 બંગલો ભેગો કરીને બનાવ્યો છે। એટલે મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને આ પ્રોપર્ટી તોડવા અને નવી જે પ્રોપર્ટીઓ ખરીદવાની ચહલ પહલ કરી રહ્યા છે, સિદ્ધિગીરી ફ્લેટ દાખલા તરીકે